दं मदाचार्यवरं परम्। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। મુંડક ઉપનિષદના 28મા પાના ઉપર જ્યાં હવે બીજો ખંડ મુંડક 1માં બીજો ખંડ શરૂ થાય છે. ભાષ્યકાર કહે છે, પૂર્વમ તાવત અપર વિદ્યાયાઃ વિષય પ્રદર્શનાર્થમ આરંભ. તો હવે ગ્રંથ કેવી રીતે આગળ વધે છે? તો પૂર્વમ એટલે પહેલાં, સૌથી પહેલાં અપર વિદ્યાયાઃ વિષય પ્રદર્શનાર્થમ આરંભ. તો ઉપનિષદ હવે શેની શરૂઆત કરે છે? તો બે વિદ્યા જે કહી હતી, પરાવિદ્યા અને અપરાવિદ્યા, એમાં અપરાવિદ્યાનો વિષય છે એનો પ્રારંભ ઉપનિષદ કરી રહ્યું છે. તદ્દર્શને હિ તન નિર્વેદ ઉપપત્તેઃ. તદ્દર્શને હિ એ 7મી વિભક્તિ છે, સતી સપ્તમી. તદ્દર્શને હિ એટલે કે તમે એ જાણેલું હોય ત્યારે જ, એનું જ્ઞાન હોય ત્યારે જ. કોનું જ્ઞાન હોય? અપરાવિદ્યાનો. અપરાવિદ્યાને તમે જ્યારે જાણતા હોય, એનું જ્ઞાન હોય, તો જ પછી તન નિર્વેદ ઉપપત્તેઃ, તો પછી એના માટે વૈરાગ્ય જન્મે. તથા ચ વક્ષ્યતિ પરીક્ષ્ય લોકાન કર્મચિતાન ઇત્યાદિના. તો ઉપનિષદ આગળ કહેવાનું છે, વક્ષ્યતિ એટલે એ ભવિષ્યકાળ છે. ઉપનિષદ આપણને સમજાવવાનું છે કે પરીક્ષ્ય લોકાન કર્મચિતાન નિર્વેદમ આયાત બ્રાહ્મણ. બે મોક્ષના ઈચ્છુકે, મોક્ષની જેને ઈચ્છા છે એવા વિવેકી મનુષ્યએ, બ્રાહ્મણે જીવનમાં શું કામ કરવું જોઈએ? તો જીવનની પરીક્ષા. બુદ્ધિમાન મનુષ્યએ, ધીર પુરુષે પોતાના જીવનના અનુભવોને ચકાસીને, તપાસીને એમાંથી એણે શીખવું જોઈએ. બસ આમ જ વૈરાગ્ય પ્રાપ્ત થાય. વિવેક કરીએ તો જ વૈરાગ્ય પ્રાપ્ત થાય, એ સામાન્ય નિયમ છે. મનુષ્ય દુઃખી થાય જીવનમાં, અથડાય કૂટાય, પણ ચિંતન નથી, પરીક્ષા નથી, વિવેક નથી, એટલે એને વૈરાગ્ય નથી જન્મતો. એટલે ફસાયેલા જ રહે છે. બાકી મનુષ્ય પરીક્ષા કરે તો એને ઘણું બધો વૈરાગ્ય જન્મે, જેનો અનુભવ થયો છે એના માટે. પણ એના માટે વિવેકની આવશ્યકતા છે, પરીક્ષાની આવશ્યકતા છે. એટલે એ પરીક્ષા, જો મને અપરાવિદ્યાનો અનુભવ જ ના હોય, સંસારનો અનુભવ જ ના હોય, મેં જન્મથી જ જેનો આધાર લીધેલો છે, જન્મોથી જેનો આધાર લીધેલો છે, આખી દુનિયાએ જેનો આધાર લીધેલો છે, તેવા જેની અનિત્ય પદાર્થો છે, અનાત્માનું જે સ્વરૂપ છે, દ્રશ્ય સ્વરૂપ છે, જે એ હંમેશા દુઃખ આપનારી વસ્તુ છે, અને એનો આધાર લઈને આપણે જીવતા હોઈએ છીએ. બસ એટલે જીવનમાં દુઃખ છે. એની પરીક્ષા થાય તો ખબર પડે, પણ આવી સમજ જ ના હોય તો પછી કેવી રીતે પરીક્ષા થાય? એનું જ્ઞાન પણ ના હોય તો. એટલે ઉપનિષદ આપણને પહેલાં એ સંસારનું સ્વરૂપ એટલે કે અપરાવિદ્યા એ વિષય પ્રદર્શનાર્થમ આરંભ, એનું આપણને દર્શન કરાવે છે. પ્રકર્ષેણ દર્શનમ, સારી રીતે આપણને સમજાય એની રજૂઆત ઉપનિષદ પહેલાં કરે છે. નહીં અપ્રદર્શિતે પરીક્ષા ઉપપદ્યતે ઇતિ. નહીં અપ્રદર્શિતે સતી, નહીં અપ્રદર્શિતે, ખુલી જશે ધક્કો મારે. અપ્રદર્શિતે એટલે જો એને આપણને કંઈ માર્ગદર્શન મળે જ નહીં, તો પછી અપ્રદર્શિતે પરીક્ષા ન ઉપપદ્યતે, તો પછી માણસ એની પરીક્ષા ના કરે જીવનની. એટલે શંકરાચાર્યજી એને ખૂબ મહત્ત્વ આપે છે, ઉપનિષદ પણ મહત્ત્વ આપે છે કે જીવનમાં પરીક્ષા થવી જોઈએ, ચિંતન થવું જોઈએ, આપણા જ અનુભવોનું, આપણા જ વ્યવહારનું, કર્મનું, કર્મફળનું, પરિસ્થિતિનું,
એટલે આપણે પરીક્ષા જરૂર કરીએ છીએ, પણ આપણે આપણી બુદ્ધિ આપણી નિષ્ફળતા માટે કે દુઃખ માટે કે સુખ માટે આપણે બીજાને નિમિત્ત સમજીએ છીએ. આને કારણે હું સુખી છું, આ પરિસ્થિતિને કારણે હું સુખી છું, આ વ્યક્તિને કારણે સુખી છું, આ સંબંધને કારણે સુખી છું, અને ભગવાનની કૃપાથી મને આ બધું પ્રાપ્ત થયું માટે હું સુખી છું. આવી દરેક મનુષ્યની સમજ છે. અને દુઃખ માટે એવી જ સમજ છે પાછી. હું દુઃખી છું એના કારણો પણ બહુ સ્પષ્ટ છે આપણી બુદ્ધિમાં કે ભાઈ આવું બન્યું મારી સાથે, આ વ્યક્તિ આવો વ્યવહાર કર્યો, મેં આવું કર્યું, મારાથી આવું થયું, પહેલાંએ આવું કર્યું, પહેલીએ આવું કર્યું, ભગવાને આવું કર્યું. એટલે મારા દુઃખના કારણો મારી બુદ્ધિમાં સ્પષ્ટ છે અને સુખના કારણો પણ સ્પષ્ટ છે. સુખ દુઃખનો અનુભવ છે અને એના કારણોની સમજ આપણી આ પ્રકારની છે. પણ જે સત્ય છે કે દુઃખ કેમ પ્રાપ્ત થાય છે અને જે સુખ જણાય છે પ્રાપ્ત થતું, એ પણ કામ ચલાવ છે, એ આપણને ખબર નથી. એટલે ઉપનિષદ આપણને એ દુઃખ અને સુખનું કારણ જે છે અપરાવિદ્યા, એનો બોધ આપવા ઈચ્છે છે. એટલે બે વિદ્યા જાણવી જોઈએ એવું ગુરુજીએ જ્યારે કહું, દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચ અપરાચ, પરા અને અપરા બે વિદ્યા જાણવી જોઈએ એવું કહું તો પરાવિદ્યાની જ આપણને જરૂર છે મોક્ષ માટે. તો જિજ્ઞાસુને તો પરાવિદ્યામાં જ રસ હોય, પણ છતાંય ઉપનિષદ અપરાવિદ્યાનું વર્ણન કરે છે પહેલાં, કે જેથી આપણે એને બારીકાઈથી શીખી શકીએ, જાણી શકીએ. નહીંતર પછી એવું થાય ખબર જ નહોતી. એટલે આપણે જંપલાવીએ મોટે ઉપાડે, બધું છોડીને બેઠા હોઈએ અથવા છોડી દઈએ અને એમ માનીએ કે મારે તો બસ ભગવાનનું કામ જ કરવું છે, અધ્યાત્મમાં જ જવું છે. પછી અધવચ્ચે એવું થાય કે લો ભાઈ આપણે તો આપણી પાસે આટલી આવડત તો હતી, આપણે સ્પોર્ટ્સમાં ગયા હોત તો કેવું સારું હતું, આપણે કંઈક જીવનમાં બીજી કંઈક ઉન્નતિ કરી હોત, બીજા ક્ષેત્રમાં ગયા હોત તો સારું હતું. એ તો મેં કર્યું નહીં, એ તો અનુભવ મેળવ્યો નહીં, એ તો બધું જાણ્યું નહીં. તો પાછળથી હવે કોઈ રસ્તો નથી. એટલે અર્જુનને ભગવાન એટલા માટે જ કહે છે કે અર્જુન તારે તો કર્મ જ કરવાનું, તારે તારું કર્તવ્ય કર્મ જ કરવાનું છે. અર્જુન કહે છે ભગવાન મને મોક્ષમાં રસ છે અને તમે જ મને કહો છો કે મોક્ષનો ઉપાય તો કેવળ આત્મજ્ઞાન જ છે. તો આત્મજ્ઞાનથી મોક્ષ મળે તો હું શું કામ આત્મજ્ઞાન માટે પુરુષાર્થ ના કરું? અને આમે મને યુદ્ધમાં રસ નથી અને મારે દુઃખમાંથી મુક્ત થવું જ છે, મોક્ષ જ જોઈએ છે. અને મોક્ષનો ઉપાય આત્મજ્ઞાન હોય, આત્મજ્ઞાનનો ઉપાય નિવૃત્તિવાળું જીવન હોય, સંન્યાસીનું જીવન હોય, તો પછી હું સંન્યાસ લઉં એ જ સારું છે ને, હું શું કામ કર્મ કરું? ભગવાન કહે છે કે અર્જુન તારે તો કર્મ કરવાનું છે. તસ્માત કર્મ કુરુત્વમ યુદ્ધસ્વ ભારત. કે અર્જુન તારું યુદ્ધરૂપી કર્મ છે કર. આવો ઉપદેશ આપે છે ભગવાન. હા નીકળો ને શું કામ? ચાલો અચ્છા ઓમ. એટલે અર્જુન કહે છે કે ભગવાન હું તો સંન્યાસ લઈ લો. ભગવાનને ખબર છે કે અર્જુન સંન્યાસ લેશે, પછી લઈ તો લે સંન્યાસ, પછી એને પાછળથી યાદ આવે કે દ્રૌપદીનો અન્યાયનો બદલો તો લેવાનો રહી ગયો. દ્રૌપદી યાદ દેવડાવે અને આટલા વર્ષો સુધી એણે જે મહેનત કરી હતી અન્યાયનો બદલો લેવા માટે, યુદ્ધ માટેની તૈયારી કરી હતી, આ બધું ન કરે તો પાછળથી એને પસ્તાવો થાય, પછી એની તક ના રહે, પછી યુદ્ધ કરવાની તક ના રહે, ચાન્સ જતો રહ્યો, પછી અન્યાયનો બદલો લેવાનો કોઈ સ્કોપ ના રહે. એટલે મનની મનમાં રહી જાય. તો મનમાં એ જે દ્વેષ રહી ગયો, એ દ્વેષ જ મોક્ષ ના અપાવે, એનાથી જ આત્મજ્ઞાન ના થાય. એમ આપણા જીવનમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જે હજી સેટલ થઈ ના હોય, બધું સ્પષ્ટ ના થયું હોય,
એટલે એ સ્થૂળ સ્તરના અને સૂક્ષ્મ સ્તરના જે રાગદ્વેષ આપણી અંદર છે એ બધા રાગદ્વેષને સેટલ કરવા માટે કર્મયોગ એ અતિ મહત્વનું અને મુખ્ય સાધન છે. એટલે બધું અપરાવિદ્યામાં આવે છે. ક્ષેત્ર એનું અપરાવિદ્યા છે. પછી કર્મ તો કર્મ જ છે, પણ કર્મ પાછળની મારી જે ભાવના છે એ ભાવનાથી ધીરે ધીરે મારા રાગદ્વેષ દૂર થાય છે, જેને આપણે કર્મયોગ કહીએ છીએ. એટલે ઉપનિષદ પહેલાં જીવન જીવવાની જે વ્યવસ્થા છે એની સમજ આપે છે કે કલ્યાણ ક્યાંથી શરૂ થાય. નહીં ઉપપ્રદર્શિતે નહીં અપ્રદર્શિતે પરીક્ષા ઉપપદ્યતે ઇતિ. એટલે જો અપરાવિદ્યાનું જ્ઞાન ના હોય તો પરીક્ષા સંભવતી નથી. માટે પ્રદર્શયન આહ. પ્રદર્શયન એટલે એ બધું સમજાવતા ઉપનિષદ આગળ કહે છે. પહેલો મંત્ર કહે છે તદેતત સત્યમ મંત્રેષુ કર્માણિ કવયો યાનિ અપશ્યન તાનિ ત્રેતાયામ બહુધા સંતતાનિ તાન્યાચરત નિયતમ સત્યકામાઃ એષવઃ પંથા સુકૃતસ્ય લોકે. તદેતત સત્યમ. ભાઈ આ વસ્તુ સત્ય છે. મંત્રેષુ કર્માણિ મંત્રેષુ યાની કર્માણિ કવયઃ અપશ્યન તાની ત્રેતાયામ બહુધા સંતતાની. મંત્રદ્રષ્ટાર ઋષિમુનિઓ એમણે બહુ બધું ચિંતન કર્યું છે. વેદનું ચિંતન કર્યું હોય, વેદનું અધ્યયન કર્યું હોય, જીવન વિશે ખૂબ બધું ચિંતન કર્યું હોય, તો એમણે એમનું જે કહેવું છે કે મંત્રો વેદની અંદર રહેલા જે મંત્રો છે એમનું એમણે અનુષ્ઠાન કરેલું છે અને સાક્ષાત્કાર કરેલો છે. એટલે યાની કર્માણી કવયઃ મંત્રેષુ અપશ્યન. એણે જે સાક્ષાત્કાર કર્યો મંત્રોની મદદથી એ સત્ય છે. સત્યમ એતત એટલે ઋષિમુનિઓનો અનુભવ સત્ય છે. એમાં કોઈ ખોટી વાત નથી. એ લોકો માત્ર કહેવા ખાતર નથી કહેતા, પણ એમણે પોતે જીવનમાં એ મંત્રોનું આચરણ કરેલું છે અને એના અનુભવ દ્વારા એ લોકો કહી રહ્યા છે. ત્રેતાયુગમાં એ બધા કર્મો એનો ખૂબ બધો વિસ્તાર. એટલે હવે 4 યુગમાં જીવન જીવવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. એક યુગની અંદર જ્ઞાનનું મહત્ત્વ હોય, શ્રવણ મનન નિધિધ્યાસન પરક લોકોનું જીવન હોય, કારણ કે ચિત્તશુદ્ધિવાળા બધા જીવાત્માઓ હોય. ખૂબ બધું એમણે ઉપાસના કરી હોય, કર્મયોગનું અનુષ્ઠાન કર્યું હોય અને પરિપક્વતા પ્રાપ્ત કરી હોય, તો સીધું જે ભગવદ્ ભક્તિ અને ભગવદ્ ભજન અને ભગવાનનું જ્ઞાન એ પ્રાપ્ત કરવા માટે જીવન જીવતા હોય એવો એક યુગ હોય. પછી બીજા યુગની અંદર ખૂબ બધી ઉપાસનાઓ થતી હોય. ત્રીજા યુગની અંદર ખૂબ બધા કર્મો થતા હોય, યજ્ઞ યાગાદી એની વિશેષતા હોય. એટલે ત્રેતા યુગની અંદર ઘણા બધા આવા કર્મોનો પ્રચાર થયેલો છે. ખૂબ બધા કર્મો થતા હશે, કર્મકાંડ, યજ્ઞ યાગાદી. એટલે એનો જેને અનુભવ છે એને નકારી શકાય નહીં. ઋષિમુનિઓના આ અનુભવને, એમના ડાપણને, અનુભવમાંથી એ લોકો શીખ્યા અને ઉપદેશ આપે છે, તો એમને આપણે નકારી શકીએ નહીં. તાની આચરત એટલે એ ઋષિમુનિઓનું શું કહેવું છે? કહે છે કે હે સત્યકામાહા, એ આગળ વધવાની ઈચ્છા ધરાવનારા, સત્ય એટલે બ્રહ્મને, પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા, મોક્ષની પ્રાપ્તિની ઈચ્છાવાળા એ મનુષ્યો, તમારે શું કરવું જોઈએ? કે અમારો અનુભવ તો એવો છે કે તમે મોક્ષ ત્યારે જ પ્રાપ્ત કરી શકો
તમારું કલ્યાણ ત્યારે જ થાય જ્યારે જીવનમાં તમે આ વેદનો વ્યવસ્થિત ઉપયોગ કર્યો હોય, વેદના મંત્રોનો, કર્મકાંડ વિભાગનો અને કર્મનો સારામાં સારી રીતે ઉપયોગ કર્યો હોય. એમ કરતાં કરતાં તમે પરિપક્વ બન્યા હો અને પછી વૈરાગ્ય જન્મે અને તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકો. એટલે આવો જે માર્ગ છે, એષઃ વહ પંથાઃ, એષઃ પંથાઃ, આ જ માર્ગ છે. શેનો માર્ગ છે? સુકૃતસ્ય, સત્કર્મનો. એટલે જેમાં કર્મનું ફળ તમને પ્રાપ્ત થાય. કર્મફળ, એના માટે સત્ય શબ્દ વપરાયો. આગળ કહું ને કે ભાઈ કર્મનું ફળ તો સત્ય જ છે. પછી એ કામ્ય કર્મ હોય કે નિષ્કામ કર્મ હોય, પણ કર્મ તો જોઈએ જ, કારણ કે એનું ફળ તમને મળવાનું જ છે. તો જે કામ્ય કર્મ કરે એને સ્વર્ગરૂપી ફળ મળે, અને જે નિષ્કામ કર્મ કરે, નિત્ય નૈમિત્તિક કર્મ કરે, એનું અનુષ્ઠાન કરે, એને ચિત્ત શુદ્ધિરૂપી ફળ મળે છે. એ સત્ય છે. એટલે તમારા માટે સત્ય કામા, હે સત્યની ઈચ્છા કરનારા, સત્યની ઈચ્છા રાખનારા, એમાં સત્યની ઈચ્છા રાખનારા એટલે માત્ર મોક્ષની ઈચ્છા રાખનારા એવો અર્થ નહીં કરવાનો. હે સત્ય કામા, સત્યની ઈચ્છા રાખનારા એવું જ્યારે સંબોધન છે ત્યારે એ સત્યકામનો અર્થ મોક્ષની ઈચ્છાવાળા અહીંયા એ નહીં કરવાનો. અર્થ થાય એનો, પણ એ અર્થ નથી લેવાનો. ત્યારે શું અર્થ લેવાનો? તો કે સત્ય શબ્દ આગળ જે રીતે જેની વ્યાખ્યા થઈ, કઈ રીતે વ્યાખ્યા થઈ સત્ય શબ્દની? કર્મફળ માટે. સત્ય એટલે કર્મફળ. એટલે કામ્ય કર્મ કરીએ એટલે એનું જે ફળ મળે એ પણ અવશ્યંભાવી હોય, અને નિત્ય નૈમિત્તિક કર્મનું ફળ પણ અવશ્યંભાવી હોય છે. ભલે એનું કયું ફળ છે એ શાસ્ત્રમાં ના કહ્યું હોય, પણ નિત્ય નૈમિત્તિક કર્મનું ફળ ચિત્ત શુદ્ધિ છે એટલું આપણે જરૂર સમજી શકીએ. અને મળે જે ફળ, અને એવી શ્રદ્ધા હોય, ફળ મળવાનું હોય તો જ આપણે કર્મયોગ કરીએ, નહીંતર શું કામ કરીએ? ક્રતૌ સુપ્તે જાગ્રત તમસી ફલયોગે ક્રતુમતામ ક્વ કર્મ પ્રધ્વંસ્તે ફલત પુરુષારાધનમૃતે, ફલતી પુરુષારાધનમૃતે. તો હે ભગવાન, તમારા વગર અમને કર્મનું ફળ કઈ રીતે પ્રાપ્ત થાય? અમારા કર્મો તો નાશ પામ્યા, પૂરા થઈ ગયા, પછી અમે નાશ પામ્યા, અમારું મૃત્યુ થઈ ગયું, પણ અમારા કરેલા કર્મો એને કોણ સાચવી રાખે છે? તો હે શિવજી, આપ એ કર્મોની નોંધ રાખો છો, આપ એ બધા કર્મોને ધ્યાનમાં રાખો છો. આખી સૃષ્ટિમાં દરેક જીવના દરેક કર્મની નોંધ આપની પાસે હોય છે. અમને તો આપનામાં શ્રદ્ધા છે. ક્રતૌ સુપ્તે જાગ્રત તમસી, તમારા કર્મો તો સૂઈ ગયા, પણ તમે જાગનારા છો, જાગી રહ્યા છો, અને અમારા કર્મની નોંધ રાખી રહ્યા છો. એટલે અમારા કર્મ નકામા નથી જવાના એવી અમને જબરજસ્ત શ્રદ્ધા છે, અને અમે એ શ્રદ્ધાપૂર્વક અમારા કર્મો કરીએ છીએ. એટલે એ કર્મફળને સત્ય કહેવામાં આવ્યું. તો કર્મફળની ઈચ્છાવાળા, સત્ય કામા એટલે કર્મફળની ઈચ્છાવાળા, નહીં કે મોક્ષની સત્ય સ્વરૂપ આત્માની ઈચ્છાવાળા. અહીંયા એ અર્થ કરવાનો, કર્મફળની ઈચ્છાવાળા. આવા તમારા માટે શું ઉપાય છે? એષવઃ પંથા, આ જ તમારા માટે રસ્તો છે. તાની આચરત, તમે એનું આચરણ કરો. નિયતમ, હંમેશ માટે. સુકૃતસ્ય લોકે, લોકમાં, મનુષ્યમાં. સુકૃત, સત્કર્મ એ એક જ માર્ગ છે. સત્કર્મની ફળની પ્રાપ્તિ માટે આ નિત્ય કર્મોનું નિયતમ આચરત, નિત્ય કર્મનું આચરણ, કે એમાં તમારી ઈચ્છા પ્રમાણેના અનુરૂપ સાધનરૂપ જે કાર્ય કર્મ હોય એનું આચરણ. પણ એ આચરણ કરો, એ જ એકમાત્ર તમારા માટે ઉપાય છે. ભાષ્યકાર કહે છે, મંત્રેષુ ઋગ્વેદાદિ આખ્યેષુ કર્માણી અગ્નિહોત્રાદિની મંત્રૈહિ એવ પ્રકાશિતાની. તો મંત્રના રૂપમાં જ આ બધા કર્મો પ્રકાશિત થયેલા છે.
કોણ જાણે છે? કવયઃ મેધાવિનઃ વસિષ્ઠાદયઃ યાની પશ્યન અદૃષ્ટવંતઃ. તો એ બધાએ આનું દર્શન કર્યું. વસિષ્ઠાદયઃ, વસિષ્ઠ વગેરે ઋષિમુનિઓએ આ બધા કર્મોને સારી રીતે જાણ્યા. યત તદ એતત સત્યમ એકાંત પુરુષાર્થ સાધનત્વાદ. એકમાત્ર પુરુષાર્થ છે કર્મો. તાની ચ વેદવિહિતાની ઋષિદૃષ્ટાની કર્માણિ ત્રેતાયામ ત્રયી સંયોગલક્ષણાયામ હોતૃવદ્વર્ય ઔદ્ગાત્ર પ્રકારાયામ અધિકારણભૂતાયામ બહુધા બહુપ્રકારમ સંતતાની. એ ઋગ્વેદ હોય જેમાં હોતા, પછી યજુર્વેદ જેમાં અધ્વર્યુ, અને સામવેદ તો ઔદ્ગાત્ર. આ બધા જેના પ્રકાર જુદા જુદા છે, ઋગ્વેદના, યજુર્વેદના, સામવેદના બધા કર્મો. અને એ કર્મો કેવી રીતે બધા બ્રાહ્મણો કરતા હોય છે, એ બધા જુદા જુદા વિશેષતાવાળા બ્રાહ્મણો હોય છે, એમાં નિષ્ણાત હોય છે. અને આ બધું મંત્ર દ્રષ્ટા ઋષિમુનિએ જોયું. એકમાત્ર સાધન સુખી થવાનું આ એક મંત્રનું આચરણ છે. પુરુષાર્થનું એકમાત્ર સાધન આ કર્મોનું અનુષ્ઠાન છે. અને ત્રેતાયુગની અંદર અધિકારભૂત ત્રયી સંયોગ ત્રેતા મેં અનેક પ્રકાર સંતતાની પ્રવૃત્તાની કર્મીભી ક્રિયમાણાની. એટલે ખૂબ બધો આનો ફેલાવો હતો, ખૂબ બધો આનો વિસ્તાર હતો. આ ત્રણેય વેદનો, જેમાં એ ત્રેતાયુગ અને અધિકારી પુરુષો દ્વારા એનું બહુ સુંદર રીતે આચરણ થતું હતું. અને લોકો સુખી હતા, પોતાની ઈચ્છા પૂર્તિ થાય, સમૃદ્ધિ વધે અને લોકો પરિપક્વ બને. એટલે કહે છે કર્મભિઃ ક્રિયમાણાની ત્રેતાયામ વાયુગે પ્રાયશઃ પ્રવૃત્તાની. લોક આમાં પ્રવૃત્ત હતા, આ પ્રકારના કર્મોમાં. અતઃ યુયમ તાની આચરત. માટે એ સત્યકામઃ તમે એનું આચરણ કરો. નિર્વર્તયત નિયતમ નિત્યમ સત્યકામઃ યથાભૂત કર્મફલ કામઃ સંતઃ. એટલે અહીંયા ફરી પાછું યાદ દેવડાયું કે ભાઈ સત્યકામ એટલે શું? યથાભૂત નિવર્તયત નિયતમ નિત્યમ યથાભૂત કર્મ ફલ કામઃ. ભાઈ કર્મ જે કર્યું હોય એને અનુરૂપ ફળની ઈચ્છા રાખનારા એવા સત્યકામ. એ શવઃ વહ એટલે યુષ્માકમ તમારા માટે, પંથાઃ અર્થાત માર્ગ, સુકૃતસ્ય અર્થાત સ્વયં નિર્વર્તિત પોતપોતાનું કર્મ. સુકૃત એટલે શું? આપણે જેટલા જીવનમાં સત્કર્મો કર્યા હોય એ કર્મનું ફળ. નિવર્તિતસ્ય કર્મણઃ લોકે ફલ નિમિત્તમ લોક્યતે દૃશ્યતે ભુજ્યતે ઇતિ કર્મફલ લોક ઉચ્યતે. લોકનો અર્થ જ કર્મફળ કર્યો. કારણ કે મારું જે કર્મફળ હોય, જે મેં રીતે કર્મ કર્યા હોય, જે ઈચ્છાથી કર્યા હોય, એ કર્મ ભોગવવા માટે જે શરીર જોઈએ એને લોક કહેવાય. અને એ શરીર કઈ જગ્યાએ પ્રાપ્ત થાય એને પણ લોક કહેવાય. એટલે દૃશ્યતે ભુજ્યતે કર્મફલમ, જ્યાં હું મારું કર્મફળ માણી શકું, ભોગવી શકું, એને લોક કહેવાય. તદર્થમ તત્પ્રાપ્તય એષ માર્ગ ઇત્યર્થઃ. યાની તાની અગ્નિહોત્રાદિની ત્રય્યામ વિહિતાની કર્માણી તાની એવ પંથાઃ અવશ્ય ફલ પ્રાપ્તિ સાધનમ ઇત્યર્થઃ. સારું, એટલે આ જ આપણા માટે શ્રેષ્ઠ ઉપાય છે સુખી થવા માટે. યાદ રાખવાનું છે, આ અપરાવિદ્યાનું વર્ણન ચાલી રહ્યું છે. એટલે જીવનની શરૂઆત જ્યાં થઈ રહી છે મનુષ્ય માટે, જીવન કેમ જીવવું એનો આ બોધ છે. હવે તમે એવું કહો કે હું અગ્નિહોત્ર શરૂ કરું, એના માટે નથી આ. જેને મોક્ષમાં રસ છે એના માટે નથી આ. તો જીવનની શરૂઆત ક્યાંથી થાય
કે જેથી આપણે મોક્ષ માટે તૈયાર થઈએ. મોક્ષ માટે તૈયાર થવું એટલે શું? ઉંમરથી નક્કી ના થાય કે મોક્ષ માટે તૈયાર છે. 90 વર્ષ થયા તો હજી મારામાં સંસાર જ પડ્યો હોય, એ જ બધું મમત્વ હોય, એ જ બધી આસક્તિ હોય, એના એ જ વિચારો હોય ને એની એ જ યોજનાઓ હોય અને એના જ પુણ્ય પાપ આપણને સ્પર્શતા હોય તો એ મોક્ષ માટે આપણે તૈયાર થયા નથી એવું કહેવાય. પણ જીવનમાં શરૂઆત કેવી રીતે કરવી કે જેથી મારું જીવન નકામું ના જાય? લોકોનું જીવન નકામું જાય છે, બસ આ જ મુશ્કેલી છે. કર્મ કરવાની કોઈ ના નથી પાડતું. શાસ્ત્રને કર્મનો કોઈ વિરોધ નથી. આપણને કર્મ કરવા માટે કોઈ ના નથી પાડતું. ઈચ્છા પૂર્તિ માટે પણ કોઈ ના નથી પાડતું. શાસ્ત્ર સીધું મનુષ્યને એવું ના કહે કે તમે મોક્ષ માટે જ જીવન જીવો, પણ જીવન જીવવાની રીત, બુદ્ધિપૂર્વકનું જીવન કે જેથી એ અર્થકામ પણ એની પૂર્તિમાં પણ હું મારું કલ્યાણ થાય એવું જીવન જીવું. નહીંતર પછી તક જતી રહે છે આગળ વધવાની, મોક્ષ પ્રાપ્ત કરવાની તક જતી રહે છે. માણસ નથી સમજતો, મોટાભાગના માણસો નથી જ સમજતા. એને કારણે પછી બસ યમરાજા કહે છે ને, પુનઃ પુનઃ વશમ આપદ્યતે મેં, ફરીને મારા વશમાં આવે છે. એટલે કે જન્મ મૃત્યુ પ્રાપ્ત થયા કરે છે એને. અને એવું નથી કે આ જન્મમાં એ સુખી થયા હોય, એવું નથી. આખી જિંદગી દુઃખી જવાય, કારણ કે સંસારની રચના તો આવી જ છે. સર્વે સંયોગા વિપ્રયોગાંતા, જેટલા સંયોગ, પછી એ જળ હોય કે ચેતન હોય, જેનો સંયોગ થાય એનો વિયોગ સુનિશ્ચિત હોય. એ વિયોગ કોઈથી સહન ના થાય. પછી આ શરીરનો વિયોગ એ કોઈને ગમતો નથી. અને શરીર દ્વારા જેટલી વસ્તુઓ આપણે પોતાની ભેગી કરી છે, અહમ મમ, એ પુત્રાદિ ધન દોલત જે કંઈ છે, આનોય વિયોગ કોઈને ગમતો નથી. એ બધું માણસે સહન કરવું પડે છે. અને એ સિવાય પણ આ બધું કંઈ આમનામ તો મળતું નથી. સંબંધો આમનામ ટકી શકતા નથી, વસ્તુઓ આમનામ પ્રાપ્ત થતી નથી. ખૂબ બધો પુરુષાર્થ, ખૂબ સહન કરવું પડે મનુષ્ય. એનો વાંધો નથી સહન કરવાનો, કર્મ કરવાનો, કશાનો વાંધો નથી. પણ માણસને જે સુખ અને શાંતિ જોઈએ છે એ મળતા નથી. એ તો નથી જ મળતું, ઉપરથી દુઃખ મળે છે. તકલીફ એ છે. એટલી પરવશતા, એટલી ચિંતા, એટલો તિરસ્કાર, ડગલે ને પગલે, આવું જીવન છે મનુષ્યનું. અને પછી પોતાનો અહંકાર, કેમ એની રક્ષા કરવી, કેમ એને સાચવવો, કેમ એને સાચો સાબિત કરવો, આમ સંઘર્ષ ચાલ્યા કરે બિચારાને. એટલે એવી વિચિત્ર એમના સ્વભાવ થઈ ગયા હોય, વિચિત્ર વ્યવહાર હોય, વિચિત્ર કર્મો હોય. આમ જીવન પર્યંત એ માણસ બિચારો ત્રસ્ત હોય છે. એટલે આ જીવનની શરૂઆત જે કરી રહ્યા છે એને સાવધાની માટે આ બધું શીખવાડે છે. તમે જરૂર તમારા કર્મફળને પ્રાપ્ત કરો, અને પણ એ પ્રાપ્ત કરવાનું સાધન કર્મનું અનુષ્ઠાન જ છે. અને એ કર્મો એટલે શાસ્ત્રમાં કહેલા કર્મો. કયા કર્મો? તત્ર અગ્નિહોત્રમ એવ તાવત પ્રથમમ પ્રદર્શનાર્થમ ઉચ્યતે. સર્વકર્મણામ પ્રાથમ્યાત, એ પહેલું કર્મ, બધા કર્મોમાં મુખ્ય કર્મ ગૃહસ્થી માટે હશે. કે છે અગ્નિહોત્રમ એવ તાવત પ્રથમમ પ્રદર્શયન. તો અગ્નિહોત્ર કર્મ એનું નિરૂપણ શરૂ કરે છે. કેવી રીતે એનું અનુષ્ઠાન કરવું? યદા લેલાહ્યતે અર્ચિઃ સમિદ્ધે હવ્યવાહને તદાજ્ય ભાગવંતરેણાહુતિઃ પ્રતિપાદયેત. તદાજ્ય ભાગવંતરેણ આહુતિઃ પ્રતિપાદયેત.
ક્યાં આહુતિ આપવી અગ્નિહોત્ર કર્મની અંદર એ સમજ આપે છે. 2 આજ્ય ભાગના મધ્યમાં સવારે ને સાંજે આહુતિ એમણે આપવી જોઈએ. યસ્ય અગ્નિહોત્રમદર્શમ અપૂર્ણમાસમ અચાતુર્માસ્યમ અનાગ્રયણમતિથિવર્જિતમ ચ આહુતમ વૈશ્યવદેવમ વિધિનાહુતમ હુત માસ સપ્તમાંસ્તસ્ય લોકાન હિનસ્તિ. એહ સમ્યક આહુતિ પ્રક્ષેપાદિ લક્ષણઃ કર્મ માર્ગઃ લોક પ્રાપ્તયે પંથા તસ્ય ચ સમ્યક કારણમ દુષ્કરણમ. હવે સ્વર્ગની પ્રાપ્તિ માટે યથાવિધિ આહુતિ જેમાં આપવાની છે એવો જે આ કર્મનો માર્ગ છે, એવા જે કર્મો છે એને યથાર્થ રીતે એનું આચરણ કરવું અત્યંત દુષ્કર છે. એમાં ઘણી બધી વિપત્તિઓ છે. કેટલા પ્રકારની વિપત્તિ છે એ બતાવે છે. યસ્ય અગ્નિહોત્રમ અદર્શમ અપૌર્ણમાસમ અચાતુર્યમાસમ અનાગ્રયણમ અતિથિવર્જિતમ ચ. વિચાર કરો, એટલે બધું છોડી દેતા હશે લોકો એટલા માટે જ. બે અગ્નિહોત્ર, જે અગ્નિહોત્રની અંદર અગ્નિહોત્ર કરે એને પાછું દર્શમાસ નામનું એ વ્રત કરવું પડે. એટલે દર્શ નામક કર્મ જે છે ન કર્યું હોય, પછી અગ્નિહોત્રથી સંબંધિત એટલે દર્શમાસને પણ અગ્નિહોત્ર જ કહેવાય. એટલે જેણે એ પાછું કર્મ ના કર્યું હોય, પછી બીજું અપૌર્ણમાસમ, પૂર્ણિમાના દિવસે કંઈક ઉપવાસ વગેરે કરવાનો એ ના કર્યું હોય, અથવા એ દિવસે જે કંઈ વિશેષ કર્મ કરવાનો એ ના કર્યું હોય, એ પણ એનો જ ભાગ છે. પછી એટલે કે પૌર્ણમાસ રહિતનું કર્મ. પછી અચાતુર્માસ્ય, ચાતુર્માસ્ય કર્મથી રહિત. એટલે તમારે અગ્નિહોત્ર કરવું હોય, જે અગ્નિહોત્ર કરતા હોય એણે ચાતુર્માસનું જે વ્રત છે કે જે કે વિશેષ કર્મ છે એ પણ કરવું જોઈએ. કેટલી બધી વસ્તુઓ કઈ અગ્નિહોત્રમાં: દર્શ, પૂર્ણમાસ, દર્શકર્મ, પૂર્ણમાસ પૂર્ણિમાના દિવસે થતું કર્મ, ચાતુર્માસ દરમિયાન થતું કર્મ, અને અનાગ્રયણ એ બધું વળી શરદ ઋતુમાં થતું હોય. એટલે જે ભિન્ન અન્ન, નવા નવા જે અન્ન પાક્યા હોય એના દ્વારા થતું કર્મ એને આગ્રહણ કહે છે. એ પણ એનો ભાગ છે અગ્નિહોત્રનો. પછી અતિથિનો સત્કાર, એ પણ એની શરત છે. અગ્નિહોત્ર કરતા હોય ને અતિથિનું સ્વાગત કરવું જ જોઈએ. ન હોય તો અતિથિને ગમે તેમ કરીને જમાડવાના, બ્રાહ્મણોને જમાડવાના કે કન્યાઓને જમાડવાની કે આ પ્રકારે. નિત્ય પ્રતિ રોજ અતિથિ પૂજન, એટલે હવે તમારાથી જમાય નહીં. અતિથિને જમાડ્યા પહેલાં અગ્નિહોત્ર કરનારે જમાય નહીં. એટલે દક્ષિણ ભારતમાં એવી બધી જગ્યાએ રિવાજ જ હતો. આપણે ત્યાં જુદા પ્રકારે હશે. આપણે ત્યાં સવારે કોઈ લેવા આવે લોટ તો આપણે એને લોટ આપીએ, કે બીજો કોઈ ભિક્ષુક આવે તો આપણે એને આપીએ. દક્ષિણ ભારતમાં તો અમુક જગ્યાએ રિવાજ જ કે ભાઈ જમતા પહેલાં એ લોકો બૂમ લગાવે મોટેથી કે ભોજનમાં કોઈ બાકી છે, કોઈ ભૂખ્યું છે. અને એ બૂમ પડે ત્યારે લોકો, ભિક્ષુક લોકો કે જેને ભૂખ લાગી હોય એ લોકો ત્યાં એના ઘરમાં આવી જાય અને પહેલાં એને જમાડવાના, પછી આપણે જમવાનું. આવો નિયમ બધા અગ્નિહોત્રના નિયમો હતા એ જમાનામાં. એટલે જેમાં અતિથિ પૂજન ના થયું હોય અને સ્વયં પોતે પણ કોઈ વિધિનું પાલન ન કર્યું હોય, જે કરવી જોઈએ બધી, હવન ના કર્યું હોય, આવું જો રહી જાય
હવન કરવાનો જ રહી જાય. અને અવૈશ્વદેવ એ બધા કર્મોથી રહિત હોય અને તમે અગ્નિહોત્ર કરો તો એ અવિધિપૂર્વક થયું કહેવાય. અને આ પ્રકારના કર્મોનું ફળ, અગ્નિહોત્રનું ફળ સ્વર્ગ તો ન જ મળે, પણ ઉપરથી આ પ્રકારે ભૂલ થવાથી એ અનુષ્ઠાન માત્ર એક શ્રમ રહી જાય, બીજું કોઈ એનું ફળ ના હોય, બસ મહેનત કરી એટલું એનું ફળ. અને 7 જન્મ સુધી આ સપ્તમાન સપ્તમ સહિતાન તસ્ય કર્તુઃ લોકાન હિનસ્તિ ઇવ. એટલે એની બધી મહેનત પાણીમાં જાય. જેને કહે ને આપણે શ્રાપ મળે એટલે બધું નષ્ટ ભ્રષ્ટ થઈ જાય એના જેવું. એટલે બધું એનું ભસ્મીભૂત થઈ જાય. 7 લોક સુધી એનો દોષ લાગે. એટલે જ્યારે તમે આ બધા નિયમોનું પાલન કરો તો જ પછી તમને જે તમારી ઈચ્છા હતી એને અનુરૂપ સ્વર્ગ વગેરે ફળ પ્રાપ્ત થાય. સાત જન્મને નષ્ટ કરી દેનારો જો ભૂલ થાય તો, અથવા પિંડદાનાદિ અનુગ્रहेण વા સંબધ્યમાનઃ પિતૃપિતામહ પ્રપિતામહાः પુત્રપૌત્ર પ્રપૌત્રાः સ્વાત્મ ઉપકારાः સપ્તલોકાः ઉક્ત પ્રકારેણ અગ્નિહોત્રાદીનાં ન ભવન્તિ ઇતિ હિનસ્તિ. એટલે બધું નાશ પામે છે. એનો અર્થ શું કરવાનો બીજો? તો કે તમારું કલ્યાણ કરનારા, તમારી પાછળ આપણી સંસ્કૃતિમાં તો બહુ જ મહત્ત્વ છે ભાઈ. એટલે સંતાન જોઈએ જ, એમાં પુત્ર. શું કામ આટલો બધો આગ્રહ? કારણ કે એ આપણા મૃત્યુ પછી પિંડદાન કરે, તર્પણ કરે તો જ આપણું કલ્યાણ થાય, જીવનું કલ્યાણ થાય. એટલે એની સદગતિ થાય, એના માટે આ બધું મહત્ત્વનું છે. એટલે કહે છે કે જો અગ્નિહોત્ર તમારા બરાબર સફળ ના થયા તો પછી તમારી પાછળ જે સત્કર્મ કરનારા હોય, પિંડદાન આદિ અનુગ્રહેણ, પિંડદાનને કારણે તમારું જે કલ્યાણ થતું હતું એને સંબંધિત પિતૃ પિતામહ પ્રપિતામહ પુત્ર પૌત્ર પ્રપૌત્રાહ. એટલે એ 7 લોક એટલે શું? પિતા, એના પિતા, એના પિતા, પિતૃ પિતામહ પ્રપિતામહ. ઉપરની 3 પેઢી, નીચેની 3 પેઢી. કઈ રીતે? પુત્ર પૌત્ર અને પ્રપૌત્ર, જે બધા પોતાના માટે ઉપકારી છે. આવા 7 લોક, પોતે તો ખરા જ, પણ 3 ઉપરના અને 3 નીચેના. ઉક્ત પ્રકારેણ અગ્નિહોત્રાદિના ન ભવંતિ ઇતિ. એટલે એ બધું મળતું નથી. આવો લાભ બિચારા એ મનુષ્યને મળતો નથી. એટલે સંસારમાં આ તો ઠીક છે, એ જમાનામાં અગ્નિહોત્ર અને એ બધી ઈચ્છાઓ, સ્વર્ગની ઈચ્છા વગેરે એ રીતે કરવાનું નિરૂપણ છે. તો શું માણસે જીવવું જ નહીં? જીવવા માટે કર્મ જ ના કરવા? આ બધું શું કામ વર્ણન કરે છે? આવું ભયાનક વર્ણન શું કામ કરે છે? અને આટલા કડક નિયમો શું કામ છે? એટલા માટે છે કે સ્વર્ગની પ્રાપ્તિ મફતમાં તો ના જ મળે. સ્વર્ગનું સુખ જોઈતું હોય તો આટલું કષ્ટ તમારે ભોગવવું જ પડે. હવે માણસ આ બધું કષ્ટ કરે પછી એનાથી જે ત્રાસી જાય, જેમ આપણે જીવનમાં ઘણું બધું મોટી અપેક્ષાઓ રાખી હોય, અને અભિકાંક્ષા રાખી હોય, અભિપ્સાઓ બધી હોય, મહત્વાકાંક્ષાઓ રાખી હોય, ખૂબ દોડધામ કરે માણસ. ઘણા લોકો, ઘણા વિદ્યાર્થીઓ પણ કે મારે બહુ મોટી ડિગ્રી હાંસિલ કરવી છે, આ કરવું, બતાવી આપવું છે, પ્રૂવ કરી આપવું છે કે હું બુદ્ધિમાન છું, ખૂબ કમાઈ શકું છું. માણસ બહુ કરે, સાબિતે કરે. પછી અંદરથી બિચારો ઘણીવાર ઢીલો હોય તો બહુ ફસકાઈ પડે.
બધાને માટે એવું ના થાય, પણ મોટે ભાગે એમાં ગૃહસ્થીઓ તો બિચારા થાકી જ ગયા હોય જીવનથી, કે એમાં ન પડ્યા હોત તો સારું હતું એવું લાગે એને. તો શું કરે, તમારે આપણી ઈચ્છા હોય તો પછી એ કરવું જ પડે. જીવનની વ્યવસ્થા છે, જરૂરિયાત છે બધી. પણ અનુભવ શું કહે છે? અગ્નિહોત્રની વાત જવા દો, પણ બાકીના આપણા કર્મનો અનુભવ શું કહે છે એ પરીક્ષા કરવાની. કે માણસ ત્રસ્ત થઈ જાય છે, થાકી જાય છે, કશું મળતું નથી, ઉપરથી ચિંતાઓ વધે છે, દુઃખ વધે છે. બસ આ જ વર્ણન સમજી લેવાનું. તો શું મારે જીવવું જ નહીં? કર્મ કરવા જ નહીં? લોકોએ ગૃહસ્થ આશ્રમ શરૂ જ ના કરવો? શું કરો? એટલે કે છે મહત્વ શેનું રાખવાનું? તો કે ધર્મનું. ધર્મનું એટલે ભલે અગ્નિહોત્ર હું કરું, એમાં જે કંઈ એના અંગરૂપે જે પણ ઉપદેશ છે ગાંડા લોકો અંદર છે શું છે? એટલે અગ્નિહોત્ર ભલે કરે માણસ, અગ્નિહોત્રને સંબંધિત બધા વ્રત બહુ સરસ છે, પણ એ હું કામના વગર કરી શકું, નિષ્કામ ભાવથી કરી શકું, તો કંઈ મુશ્કેલી નથી. જેટલું થાય એટલું કરીએ, સરસ રીતે કરીએ, પ્રેમથી કરીએ, ફરજ રૂપે કરીએ, તો આવો ભય નથી. પણ સ્વર્ગની અપેક્ષાથી રાખવું તો એનું ફળ આવું છે. બસ એટલે જીવનમાં પણ જે બધું આપણે સ્વર્ગ તો ના જોઈતું હોય, પણ બીજો જે કંઈ વૈભવ જોઈએ છે, ભૌતિક ઉન્નતિ જોઈએ છે, એમાં જો કર્તવ્યનું પાલન રહી ગયું, ભૂલચૂક થઈ, તો પછી જીવનમાં સુખ શાંતિ નથી મળતા. એ તો આપણે સમજી જ શકીએ. તો આ પ્રકારે આપણને જીવનમાં શું મેળવવું જોઈએ કર્મ દ્વારા, એની તરફ આપણું ધ્યાન દોરે છે. પછી આ બધા મંત્રો મુંડક ઉપનિષદના કાલી કરાલી ચ મનોજવા ચ સુલોહિતાયા ચ સુધૂમ્રવર્ણા સ્ફુલિંગિની વિશ્વરુચિ ચ દેવી લીલાયમાના ઇતિ સપ્તજિહ્વાઃ એતેષુ યશ્ચરતે ભાજ્રમાનેષુ યથાકાલમ ચ આહુતય યાદદાયન તમ નયન્તેતાઃ સૂર્યસ્ય રશ્મયઃ યત્ર દેવાનામ પતિઃ એકો દિવાસઃ. હવે કહે છે કે એ પદ્ધતિસરનું કર્મ, અગ્નિહોત્ર કર્મ પદ્ધતિસરનું, એટલે એની શું વ્યવસ્થા છે. એટલે આ માત્ર શાસ્ત્રે કહી દીધું એવું નહીં, પણ આ પ્રકારે આખી વ્યવસ્થા છે જગતમાં કે કેવી રીતે અગ્નિમાં જે આહુતિઓ, અગ્નિમાં જે જ્વાળા પ્રગટ થાય છે, એ બધાના સ્વરૂપ હોય છે. કાલી, કરાલી, મનોજવા, સુલોહિતા, સુધૂમ્રવર્ણા, સુલંગિની, વિશ્વરુચિ, દેવી, લીલાયહમાન, આવી 7 જ્વાળાઓ પ્રગટ થાય અગ્નિમાં. આપણને કશું ખબર ના પડે. આપણને તો અગ્નિ એટલે અગ્નિ દેખાય, કોઈ નાની જ્વાળા, કોઈ મોટી જ્વાળા ને એવું દેખાય, પણ નિષ્ણાતો છે આ તો બધા, એટલે ઓળખી શકે છે કે આવી એની 7 જ્વાળાઓ હોય. એતેષુ યહ ચરતે ભાજ્રમાનેષુ યથાકાલમ ચાહુતય યાદદાયન. આવું જ્યારે છે ત્યારે એતેષુ, આ બધી જ્વાળાઓમાં, એ બધી જ્યારે દીપ્તિમાન હોય, એમાં યથાકાલે, યોગ્ય સમયે, એટલે કે કર્મનો જે યોગ્ય સમય છે, મુહૂર્ત જોઈને પછી એ કાળને નહીં અવગણીને સમયસર આચરણ કરવું જોઈએ. જેમ સંધ્યા વંદનમાં ગમે ત્યારે સંધ્યા કરો ના ચાલે, એનો નિયમ, એનો સમય હોય. તો એ સમયસર જ્યારે આહુતિ અપાય ત્યારે એ અપાયેલી આહુતિ એક તો યોગ્ય જ્વાળાની મધ્યમાં, યોગ્ય સમય, યોગ્ય રીતે વ્યક્તિ જ્યારે આહુતિ આપે છે ત્યારે આહુતિનું શું થાય છે એ સમજાવે છે. તો કે યજમાને જે આહુતિ આપી એને સૂર્યના કિરણો દ્વારા એને ઉપર પહોંચાડવામાં આવે છે. અગ્નિદેવ શું કરે? અગ્નિદેવનું નામ છે હવ્યવાહ.
અવ્યવાહ એટલે શું? પોસ્ટમેન. એટલે એને જે આહુતિ મળી છે, જે દ્રવ્ય મળ્યું, એ પોતે ના આરોગી જાય, એ આહુતિ એ અન્યત્ર આપે. કોને આપે? સૂર્યના કિરણોને. તો એ અપાયેલી આહુતિ, અગ્નિદેવતાને અપાયેલી આહુતિ, અગ્નિહોત્ર યજ્ઞમાં જે અગ્નિદેવતાને આહુતિ અપાવી હોય એ આહુતિ સૂર્યના કિરણો એ લઈ જાય. અને ક્યાં લઈ જાય? સ્વર્ગલોકમાં, જ્યાં દેવતાઓના સ્વામી ઇન્દ્ર સૌથી ઉપરી એટલે કે મહારાજા જે છે ત્યાં સુધી આહુતિ પહોંચે. કથમ સૂર્યસ્ય રશ્મિભિઃ યજમાનમ વહંતી ઇતિ ઉચ્યતે. પછી એ સૂર્યના કિરણો દ્વારા એ આહુતિ યજમાનને કેવી રીતે આગળ લઈ જાય? જ્યારે મૃત્યુ થાય વ્યક્તિનું, અગ્નિહોત્ર કરનાર વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એણે આપેલી આહુતિ એ બધી અપ્સરાના રૂપમાં આવતી હોય, કિરણોના રૂપમાં. કિરણો પાસે જે સૂર્યના કિરણો દ્વારા જે એ બધી આહુતિ હતી એ એક રૂપ ધારણ કરે અને એનું સ્વાગત કરે એ જીવાત્માનું. એહી ઇતિ તમ આહુતયઃ સુવર્ચસઃ સૂર્યસ્ય રશ્મિભિઃ યજમાનમ વહંતી. એ પછી સૂર્યના કિરણો દ્વારા યજમાનને ધીરે ધીરે તેજોમય માર્ગે આગળ લઈ જાય. પ્રિયામ ચ વચમ વાચમ અભિવદંતી અર્ચંતી એશવ પુણ્ય સુકૃતા બ્રહ્મલોક. તો હે યજમાન, તમે જે યજ્ઞ કર્યો એને કારણે આપને આ સુંદર લોક પ્રાપ્ત થઈ રહ્યો છે. અમે તમારું સ્વાગત કરીએ છીએ. મીઠી મીઠી વાણી બોલે, મધુર વાણીથી સ્વાગત કરે, એમની પૂજા કરે અને એમને નવાજે. એશવ પુણ્ય સુકૃતસ્ય બ્રહ્મલોક. આ જ તમારા કર્મનું ફળ છે, સત્કર્મનું ફળ છે, બ્રહ્મલોક છે, સ્વર્ગલોક છે, આઈએ પધારીએ ઇત્યાદિ. આવું છે, આવું વર્ણન કર્યું. વાહ! આ પ્રકારે સકામ કર્મ, કામ્ય કર્મ એનું વર્ણન કર્યું. એતચ્ચ જ્ઞાનરહિતમ કર્મ એતાવત ફલમ અવિદ્યાકામ કર્મ કાર્યમ અતઃ અસંસારમ દુઃખમૂલમ નિંદ્યતે. હવે આવું કર્મ માણસ કરે તો શાસ્ત્ર કહે છે ભલે કરો, કંઈ વાંધો નથી, તમને સ્વર્ગ સુધી જવાય મળશે, પણ આટલો ભય તો છે જ એના અનુષ્ઠાનમાં. એટલું જ નહીં, જેમ ગીતામાં ભગવાન કહે છે ને કે ભાઈ આ જીવાત્માએ એને જે સત્કર્મ કર્યા પછી સ્વર્ગમાં ગયો, કારણ કે એણે પુણ્ય ભેગું કર્યું છે. તો ત્યાં ગયા પછી, ભોગવ્યા પછી ક્યાં સુધી એ ત્યાં રહી શકે? એટલે ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. જેવું એનું પુણ્ય ખલાસ થાય એટલે વળી પાછું મર્ત્યલોકમાં. તકલીફ ત્યાં છે. શાસ્ત્ર કહે છે સ્વર્ગમાં જવાનો વાંધો નથી, ત્યાં જે ભોગ છે ભોગવવાનો વાંધો નથી, આનંદ કરો, મોજ કરો. પણ થશે શું? તો કે બધું તમને આવા અગ્નિહોત્ર વગેરે કર્મના ફળ પ્રાપ્ત થયું છે. એનાથી જે પુણ્ય પ્રાપ્ત થયું એના દ્વારા બધું ભોગવવા મળ્યું. અને ક્યાં સુધી ભોગવશો? પુણ્ય છે ત્યાં સુધી. તકલીફ એ છે, પરમેનન્ટ વ્યવસ્થા નથી. ચલો હું એકવાર અગ્નિહોત્ર કરી લઉં કે આવા કર્મો કરું અને કાયમ માટે મને સ્વર્ગમાં સ્થાન મળે, આવી વ્યવસ્થા નથી. હવે સ્વર્ગમાં જે અપ્સરાઓ છે, જે આપણે સાંભળ્યું છે, ઉર્વશી હોય કે મેનકા હોય કે જે કંઈ હોય, એ લોકો પરમેનન્ટ નથી. એટલે આપણો તો પત્તો જ શું લાગે કે ફરી પાછું આવશું ત્યારે ક્યાં આવશું એ ખબર નથી. સત્સંગ થતો હોય ને ત્યાં આપણે ટપકીએ, જન્મીએ એવા ઘરમાં તો ઠીક છે, ગમે ત્યાં જન્મે, પૂર્વના આપણા કર્મ ઉપર આધારિત છે.
એટલે આ બધું આપણને જોખમ સમજાવી રહ્યા છે કે આ બધામાં કેવું જોખમ છે. પતન થાય છે મનુષ્યનો, એમાં કોઈ રીતે એનું કલ્યાણ થવાનું નથી. એટલે કહે છે એતચ્ચ જ્ઞાન રહિતમ કર્મ એતાવત ઇતને ही फल वाला है જ્ઞાન રહિત કર્મ. એટલે એનું આટલું જ ફળ છે, કારણ કે એમાં જ્ઞાન નથી, માત્ર ભોગ વિલાસ છે, અવિદ્યા છે. અવિદ્યા કામ કર્મ એવું આ કાર્ય છે. અને માટે એનું છેવટે તો અંત કેવો છે? અસાર અને દુઃખની જડ છે. એટલે હવે એની નિંદા કરવી પડે શાસ્ત્રે, તો પછી આપણને કંઈક સમજાય. હવે અગ્નિહોત્ર ભૂલી જાઓ, આપણે તો અગ્નિહોત્રને ઓળખતા નથી ને તમારામાંથી કોઈએ કશું કર્યું નહીં હોય. હા, આજકાલ આ બધા ગાયત્રી મંત્રવાળા અને ગાયત્રી ઉપાસકો એ બધા શીખવાડે છે કે તમે ઘરમાં અગ્નિહોત્ર કરો વગેરે, હોમ કરો, હવન કરો. ઠીક છે, આ તો અગ્નિહોત્રની વાત હતી. એટલે આવું જે સકામ કર્મ, નિત્ય કર્મ, સકામ કર્મના રૂપે, કામ્ય કર્મના ભાગ રૂપે જે મનુષ્ય કર્મ કરતો હોય એ અગ્નિહોત્ર ના કરે તો આપણા જીવનમાં જેટલા કર્મો છે બધા સકામ કર્મો જ છે. માણસે કપાસ કરે તો એને કેટલી બધી લાલસા હોય છે, સ્વાભાવિક છે. એટલે આવા બધા જ કામ્ય કર્મ સમજી લેવાના. શું કામ હું કામ્ય કર્મ કરું મારા જીવનમાં? કારણ કે મારે કંઈક જોઈએ છે. એના આપણે અર્થને કામ કહીએ છીએ. ઘણાને પરીક્ષામાં પાસ થવું હોય, ઘણા નોકરી જોઈતી હોય, ધંધો જોઈતો હોય, કોઈને લગ્ન કરવા હોય, કોઈને સંતાન જોઈતું હોય, કોઈને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી હોય, કોઈને ઘર વગેરે જોઈતું હોય, ગાડી વગેરે જોઈતું હોય. પણ જીવનમાં કંઈક જોઈએ છે કે જેથી હું સલામતી અનુભવું, મારો કોઈ આધાર હોય, મારું કલ્યાણ થાય. હું દરેક જીવ ઈચ્છે છે. એટલે એટલી બધી જીવત્વની આપણી દ્રઢ લાગણી છે કે મને કોઈક સહારો જોઈએ જ. સહારા વગર મનુષ્ય જીવન ન જ જીવી શકે એવું આપણે સમજીએ છીએ. વાત તો સાચી છે, માણસ એકલો જીવી ના શકે, સહારા વગર જીવી ના શકે, બરાબર છે. પણ આપણે એવો આધાર શોધીને જીવન જીવીએ છીએ, અથવા તો શોધી એવો આધાર મેળવવા ઈચ્છીએ છીએ કે જ્યાં આપણને, જેના દ્વારા આપણે પાર થઈ જઈએ, સુખી થઈ જઈએ. એ મુશ્કેલી છે. આધાર લેવાનો કંઈ વાંધો નથી, પણ પછી આપણે અસહાય થઈ જઈએ એના વગર, બિચારા બાપડા થઈ જઈએ, પરવશ થઈ જઈએ. એના વગર તો મારું જીવન કેવું? આવું જ હોય છે ને. માણસ બિચારો આખી જિંદગી બંને પતિ પત્ની સાથે રહ્યા હોય, સરસ જીવન જીવ્યા હોય, વૃદ્ધાવસ્થામાંય બંને જણા એકબીજાનો આધાર હોય, સહારો હોય. એ બહુ ચિંતા હોય, મારા બેમાંથી કોણ પહેલું જશે, શું થશે, એના વગર હું કેમ જીવીશ, મારા વગર એ કેમ જીવશે. એટલે તમે પાર તો ના જ પહોંચ્યા ને. અને ડગલે ને પગલે આપણે જેટલા આધાર લીધા છે બધા આધાર આપણને દુઃખ તો આપે જ છે, ચિંતા તો ઉત્પન્ન કરાવે જ છે. તો શું એના માટે મારે આધાર લેવાના છે? આધાર લઈએ ને વાંધો નહીં, પણ પછી જ્યારે આપણે આવી સ્થિતિમાં મુકાઈ જઈએ ત્યારે તો વિચાર કરવો જોઈએ ને કે એવી ટકાઉ વસ્તુ છે જ નહીં જીવનમાં. ટકાઉ એટલે શું? જ્યાં મને સંપૂર્ણ ભરોસો હોય, આસ્થા હોય અને મને મળતું હોય, ખરેખર મને સલામતી મળતી હોય, ખરેખર સુખ મળતું હોય, નિશ્ચિંતતા મળતી હોય, જીવનનો એક સરસ આધાર મળતો હોય. ના, આવો એકે આધાર નથી, કોઈને નથી. પરીક્ષા કરવી પડે તો સમજાય. કોઈ નહીં, દેખી તો લાગે કે આધાર છે. શાસ્ત્ર એને ના નથી પાડતું કે ભાઈ ભલે તમે સામાજિક પ્રાણી છો, તમે બધા આધાર લો, હૂંફ જોઈએ, સંબંધ જોઈએ, જીવનમાં માર્ગદર્શન જોઈએ, સહકાર જોઈએ, પણ આપણે તો તદ્દન એના પર આશ્રિત થઈને જીવીએ છીએ. એટલે ક્યાં ભય રહેલો છે એ હવે સમજાવે છે કે ભાઈ આ બધા આધાર તમે જે લીધેલા છે એ તમને ડૂબાડે છે, અધવચ્ચે લઈ જાય અને ડૂબાડે એવા છે. માનો વાંક નથી, કોઈનો વાંક નથી, પણ આ આધાર જ નબળા છે એટલે મને પહેલે પાર પહોંચાડતા નથી.
એટલે ભયજનક છે આ બધી વસ્તુઓ. પ્લવાયેતે અદૃઢા યજ્ઞરૂપાઃ અષ્ટાદશોક્તમવરમ યેષુ કર્મ એતચ્શ્રેયોય અભિનંદન્તિ મૂઢાઃ જરા મૃત્યું તે પુનરેવાપી અંતે. એટલે આ ખરેખર આમાં જ્ઞાન નથી માટે, સમર્પણ નથી માટે, ત્યાગ નથી માટે. આવા કર્મો એ નિકૃષ્ટ કર્મ છે, એને નિકૃષ્ટ કહેવામાં આવે છે. અને એમાં કેટલા આધાર છે? 16 પ્રકારના ઋત્વિક, એટલે 4 વેદમાંથી 4 યજ્ઞ, ચારેયના ઋત્વિક, 16 ઋત્વિક, યજમાન અને યજમાનની પત્ની, 18 થયા યજ્ઞની અંદર. આ બધા જે 18 છે, અષ્ટાદશોક્તમ અવરમ યેષુ કર્મ, તો આ યજ્ઞની અંદર જે 18 સાધન છે એ બધા કેવા છે? તો કે નાશવાન, નબળા છે બધા, સહારા નાશવાન છે. અને જે માણસ એમ કહે છે કે ના ના આ જ કલ્યાણકારી છે ને આ જ સારામાં સારું છે ને આવું જ હોવું જોઈએ, આ સિવાય તો જીવનમાં બીજું કશું કરવાનું જ નથી, તો એ માણસ કેવો છે? મૂઢ. મૂળ મનુષ્ય, એમાં જ રચો પચો રહે છે અને એના વખાણ કરે છે. અને શું પ્રાપ્ત થાય છે એને? જરા મૃત્યુ પુનઃ એવ અપી યંતિ, ફરી ફરીને એને ખાલી જન્મ મૃત્યુ મળે છે. એટલે આપણે આવી ગયા અંદર, કારણ કે આપણે જન્મેલા છીએ, વળી આપણે મરવાના છીએ, વળી પાછા જન્મવાના છીએ, વળી પાછા મરવાના છે. એટલા સંસાર, ઘોર સંસાર, મોટા ભાગના મનુષ્ય. આપણે વળી સમજીએ કદાચ એવું વી કેન હેવ હોપ કે ભાઈ આપણે હવે થોડોક સત્સંગ કરીએ છીએ, વેદાંતનો જ્ઞાનનું મહત્ત્વ સમજાયું, પણ એ સંસાર છૂટતો તો નથી જ ને. સંસાર માટેનો પ્રેમ નથી છૂટતો. એટલે ભલે કીડી વેગે કામ થતું હોય, પણ વી કેન હેવ સમ હોપ કે ભાઈ ભગવાન આવતા જન્મમાં આપણને થોડાક વહેલા જગાડે, થોડોક વૈરાગ્ય વધારે આપે, પછી એના જન્મમાં હજી વધારે વહેલા જગાડે, વધુ વૈરાગ્ય લઈને આપણે જન્મીએ તો પછી કામ થશે. બાકી સંસારનું સ્વરૂપ આવું જ છે, જીવની આ સ્થિતિ જ છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. પુનરપી જનનમ પુનરપી મરણમ, ફરી ફરીને જન્મવાનું, ફરી ફરીને મરવાનું. જન્મવાનો વાંધો નથી, આનંદ છે જન્મવામાં, પણ કરવાનું શું? ભોગવવાનું શું? કશું નહીં. ક્યાં મારું સર્વવ્યાપક અનંત આનંદ સ્વરૂપ અને ક્યાં મારી અત્યારે લાચારી જીવત્વ? કોઈ રીતે હું અધિકારી નથી જીવત્વની, છતાં પણ એ દુઃખનો ભોગ બનવું એ અજ્ઞાનનું આ ફળ છે. એટલે ઉપનિષદ આપણને આ બધું પરીક્ષા કરવાનું કહે છે કે તમે તમારા જીવનની પરીક્ષા કરો અને આગળ વધો, ઉપયોગ કરી લો જીવનનો. પરીક્ષા કરી અને એ બધા માટે વૈરાગ્ય ઉત્પન્ન થાય એવું કરો. મુખ્ય વસ્તુ વૈરાગ્ય. વૈરાગ્ય જન્મે પછી કોઈએ કહેવું ના પડે. તો આપણને કહે કે કરે છે ને આપણે કરીએ છીએ, પણ વૈરાગ્ય વગરનું છે. વૈરાગ્ય વગરનું છે એટલે એમાં શું ભલીવાર આવે? હું કશું છોડવા તૈયાર ના હોઉં, કશું જ નહીં. એટલે વૈરાગ્ય મહત્ત્વની વસ્તુ છે. એ પ્રકારનો વૈરાગ્ય જન્મે તો આગળ આપણી ઉન્નતિ થાય. એટલે હજી આ પ્રક્રિયા ચાલુ છે. ઉપનિષદ આવી રીતે આપણને ખાસ કરીને કરવામાં નિષ્ઠ જે લોકો છે એને હજી પણ માર્ગદર્શન આપે છે, જગાડવાનો પ્રયાસ કરે છે. આવતીકાલે જોઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.